અબડાસા તાલુકાના વલસરા ગામમાં રસ્તાને લઈને વિવાદ ઊભો થયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ રસ્તા પર 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાતું હોવાથી લોકફાળો અને શ્રમદાનથી પાણીનો નિકાલ કરી માટી ભરી રસ્તાને ઉપયોગલાયક બનાવાયો હતો। બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયા અને તંત્રમાં રજૂઆતો કરીને માટી દૂર કરવાની માંગ કરી રહ્યા હોવાનું કહેવાય છે। ઉપરાંત ગામમાં કચરાના ઢગલા અને રખડતા પશુઓને લઈને પણ પંચાયત સામે આક્ષેપો થઈ રહ્યા છે। સમગ્ર મામલે હકીકત શું છે તે હવે તપાસનો વિષય બન્યો છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી। શું નામ તમારું? મુબારક જુસફ। હું વલસરા ગામનો રહેવાસી છું। જે આ વિડિયા બનાવે છે એ બધું ખોટું છે અને જે માટી નાખેલી છે અમે સૌ તો બધા ગામના લોકોએ માટી નખાવેલી હતી, કેમ કે ઊંચું જે રોડ બનેલું હતું એ 5 ફૂટ નીચું હતું તો પાણી રહી જતું હતું, 3-4 મહિના સુધી પાણી રહી જતું હતું, એટલા માટે અમે બધાએ માટી નખાવી છે। ને આ લોકો હવે કહે છે માટી નીકળે તો માટી તો સાહેબ અમે હજુ નખાવીશું, એના પર કોન્ક્રીટ કરાવીશું વરસાદ પતી જશે પછી। અને આ લોકો છે તે સરપંચને તો મૂકો સાઈડમાં ને આખા ગામને બદનામ કરે છે। અને સવાલ એ છે કે જે ઉકેડા 15 દિવસ પહેલાં પંચાયતે ઉપાડેલા હતા અને પાછું એ લોકો પોતે જ કરે છે અને પોતે જ વિડિયા નાખીને ગામને અને સરપંચ અને ખોટું તંત્રને ગેરમાર્ગે દોડાવે છે। મારી અપીલ એ છે કે તંત્ર ખોટું ગેરમાર્ગે ન દોડે ને અને ધ્યાન દે અને ગામમાં એવું હોય તો આવીને રાઉન્ડ મારે કે બધાના બાથરૂમના પાણી ખોટા બારે કાઢી અને વરસાદ નથી પડ્યો ને આખા ગામના પાણી રોડ પર ફરે છે ને એના વિડિયા બનાવીને ખોટું તંત્રને ગેરમાર્ગે દોડાવે છે। જય ભારત। મારું નામ ગોર સદીક મમ્મુ, ગામ વલસરા, તાલુકા અબડાસાના રહેવાસી છું। જ્યાં માટી છે એના પહેલાં મારું ગામ ઘર આવે છે, બરોબર? મારા બચ્ચા પણ ગામમાં જઈ શકે છે, અડા રોડ ઉપર હલાઈ જાય છે, મારા ઘેટા બકરા હલાઈ જાય છે। આ માટી પર કાંઈ નુકસાન નથી અમારી માટીથી। માટી નાખી સારો છે, પાણી પહેલાં પાણી ભરાતું, હમણાં પાણી નથી ભરાતું, એ સારો, બહુ સારો ગામવાળા કર્યું છે। કીચડ થઈ છે એનો પછી ક્યારે નિકાલ થશે? કીચડ થઈ છે, ગામ લોકો કહે છે પાછો આનાથી આરસીસી રોડ બનાવી નાખશું એના ઉપર। હા, એ લોકફાળા જે માટી નાખી છે લોકફાળાથી કે ગામ પાછળ સરપંચે નાખી છે? ના, સરપંચ નથી નાખી, લોકફાળા મારા ખેતરવાળા બધા ભેરી કરે, ટ્રેક્ટર આપ્યા છે, જીસીબી આપ્યા છે, અમારા પૈસાથી બધા ગામવાળા। પહેલા પાણી ભરાતો માટી નાખ્યું એટલે પાણી હવે નથી ભરાતું? પાણી 9 ફૂટ અહીંયા રહી જતો, માણસો બુડી જતા હતા, ઘેટા બકરા બુડી જતા, ગાયો બુડી જતી હતી। પાછી હમણાં માટી નાખી છે એ સારો કર્યો છે। શું નામ તમારું? મારું નામ ગોવિંદ કાદર ઓસમા। જે હમણાં જે સોશિયલ મીડિયા પર વિડીયો ફરી રહ્યા છે એમાં છે એવું કે પહેલાં તો ગામવાળા મળીને માટી નાખી હતી તેમાં બધા ભેગા હતા। માટી નાખવાનું કારણ એ કે પહેલાં પાણી રહેતું હતું, પછી 3 થી 4 ફૂટ માટી ચડાવી એના ઉપર। તો હવે એ લોકોની માંગણી એવી છે કે માટી કાઢી નાખીએ। માટી કાઢશું તો એનું કંઈ ફાયદો નથી, માટી કાઢશું તો પાણી પાછો 5 થી 7 ફૂટ રહે છે। ને બીજા જે ગંદકીના વિડિયા નાખે છે, જે ઉકેડા હતા, ઉકેડા 15 દિવસ પહેલાં પંચાયતે સાફ કર્યા હતા ને પાછા જ્યાં ઉકેડા કર્યા છે એ એના જ ઉકેડા છે। તમે જોઈ શકો છો, હમણાં જે ઉકેડા કર્યા એ 15 દિવસ પહેલાં પંચાયતે સાફ કર્યા હતા, પાછા વળી ઉકેડા કરીને પાછા વિડિયા નાખે છે। જે સોશિયલ મીડિયા ઉપર જે વિડિયા નાખે છે ને તંત્રને ગેરમાર્ગે દોરવાનું કોશિશ કરે છે, એ મહેરબાની કરી તંત્ર એમના ઉપર વિશ્વાસ ન કરે, જે હકીકત હોય એ ઉપર સામે કરે બધું।